નમસ્કાર દર્શક મિત્રો, પારકી પોતાની કર્યું સિરીઝના ભાગ 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વહુ જ્યારે પોતાના માતા પિતાનું ઘર છોડીને નવા પરિવારમાં આવે છે ત્યારે તેના માટે વાતાવરણ, રીત રિવાજો અને લોકો તદ્દન નવા હોય છે। પારકી પોતાની કરવી એ રાતોરાત થતી પ્રક્રિયા નથી, પરંતુ તેમાં અપાર ધીરજ રાખવાની હોય છે। તો કેવી ધીરજ? મારે નવો છોડ રોપે છે ત્યારે પહેલા દિવસથી જ ફળ કે ફૂલની આશા નથી રાખતો। તે બસ રોજ સવારે વહેલા ઉઠીને તેને પાણી પાય છે, નીંદણ દૂર કરે છે અને તેની રક્ષા કરે છે। તે પક્ષે પણ શરૂઆતના 1-2 વર્ષ વહુ પાસેથી અતિશય આદર્શ હોવાની અપેક્ષા રાખ્યા વગર ધીરજથી તેને વાલ અને સન્માન આપતા રહીએ। તે પોતાની જગ્યા જાતે નથી બદલતો, તે જ રીતે દીકરી પોતાનું ઘર જાતે છોડી નથી આવી, તેને આપણે આદરપૂર્વક લાવીએ છીએ એ વાત હંમેશા યાદ રાખીએ। છોડ નવી માટીના પોષક તત્વોને ધીમે ધીમે સ્વીકારે છે, તેમ વહુ નવા ઘરના રીત રિવાજો અને સ્વભાવને ઓળખવામાં સમય લે છે। ધીરજ રાખીએ। શરૂઆતમાં કોઈ છોડ કરમાઈ જાય છે એ સ્વાભાવિક છે। વહુ પણ શરૂઆતમાં પિયરની યાદમાં ઉદાસ હોઈ શકે છે, તેનાથી ડરવાની કે ગુસ્સે થવાની જરૂર નથી। ધીરજ રાખીએ। છોડને અતિશય પાણી આપીએ તો મૂળ સડી જાય છે, તેમ વહુ સાથે પણ એવું જ છે, તેના પર અતિશય દબાણ ન આપીએ। ધીરજ રાખીએ। છોડ નવી જગ્યાએ તરત ફૂલ નથી આપતો, તેમ વહુ પણ શરૂઆતમાં ડરેલી કે શાંત રહી શકે, તેને માનસિક રીતે સ્થિર થવા દઈએ। પિયર અને સાસરીના અલગ અલગ વાતાવરણમાં તાલમેલ બેસાડવામાં તેને સમય લાગશે। ધીરજ રાખીએ। વાર છોડ ચોંટી ગયા પછી વાવાઝોડે સામે પણ ટકી રહે છે। એકવાર વહુનો વિશ્વાસ જીતી લીધા પછી તે આજીવન સાસરી પક્ષ માટે સમર્પિત થઈ જશે। ધીરજ રાખીએ। અને નવી જગ્યા રોપ્યા પછી પણ તેના મૂળમાં જૂની માટી થોડી ચોંટી રહે છે। આ જૂની માટી એ જ તેને અત્યાર સુધી જીવિત રાખ્યો છે। તેવી જ રીતે વહુ પણ પિયરની જૂની વાતો યાદ કરે તો તેને સહજ સ્વીકારીએ। આપણી વાતો શીખવા માટે ધીરજ રાખીએ। છોડની સુંદરતા માટે માળી તેના હિતમાં નકામી ડાળીઓ કાપે છે, પણ મુખ્ય થડને સાચવે છે। વહુને ઘરના નિયમો શીખવીએ, પણ તેની આઝાદી, આત્મસન્માન, ભણતર કે કેરિયર જેવી મુખ્ય બાબતોને યાદ રાખીએ। પાંદડા પકડીને ઉપર તરફ ખેંચવાથી છોડ મોટો થતો નથી। કુદરતના નિયમ પ્રમાણે દરેક વસ્તુ તેના યોગ્ય સમય જ વિકસે છે। આજે જે વહુ નાજુક છોડ્યું છે તે આવતીકાલે ઘરની જવાબદારી ઉપાડશે। ધીરજ રાખીએ। કુદરતના કાનૂન મુજબ છોડના પાંદડા જાતે જ ખરે છે, તે વહુ પોતાની આદતો સમય આવતા પ્રેમથી બદલશે। ધીરજ રાખીએ। છોડ સીધો રાખવા માટે ક્યારેક લાકડી ટેકો આપવામાં આવે છે, તે વહુને ઘરની મર્યાદાઓ અને સંસ્કારો મક્કમતાથી શીખવીએ, પણ આદરપૂર્વક। સમય જતાં છોડ પર પાનખર પણ આવશે અને સમયાંતરે વસંત પણ આવશે, એટલે ધીરજ રાખીએ। વહુ જ્યારે માતૃત્વ ધારણ કરશે ત્યારે આખા પરિવારને નવું ભવિષ્ય અને નવો આનંદ આપશે। બધું સારું થશે, બસ ધીરજ રાખીએ। આગળનો ભાગ 3 જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।